ગયા સોમવારે મારો મોબાઈલ ડિસ્ટ્રિક્ટ બેંક આગળથી ગુમ થયો હતો. બરાબર એ ટાઈમે હું સિટી પોલીસ સ્ટેશને ગયો. એમને કીધું કે તમારું મોબાઈલનું બિલ આપો. તો મેં બિલ આપ્યું, નામ લખાયું, આઈડી પ્રૂફ મારું આપ્યું અને પછી એમને એવું કીધું કે તમારે 2 દિવસમાં આનો જવાબ આવશે. પણ એ જ દિવસે રાત્રે 8 વાગે 5 વાગે મોબાઈલ ખોવાઈ ગયો અને 8 વાગે મારા ત્યાંથી ફોન આવ્યો કે તમારો મોબાઈલ આવી ગયો છે તો તમે કાલે આવીને લઈ જજો. ના, નથી આશા, પણ એટલો ઝડપી આવ્યો તો એમને ધન્યવાદ. મહેસાણાની પોલીસનું બહુ સારું એવું કામ છે. આ 3 મહિનામાં પડી. મોબાઈલ ક્યાંથી ખોવાયો હતો અને તમને કેવી રીતે જાણ થઈ અને પછી તમે આગળ શું કર્યું? મારો મોબાઈલ રાધનપુર રોડ ઉપર અમારી સોસાયટીથી બહાર નીકળીએ કાંબલી છે, એક જયસ્વાલની ચાની હોટલ છે, અહીંયાથી ખોવાણો હતો. ખીચામથી ખોવાણો કોઈ લઈ લીધો કે પડી ગયો એ કંઈ પૂરી ખાતરી છે ને, એટલે કોઈનો ખોટો ચોર ઠરાવાય નહીં. બરાબર. પણ પોલીસ કર્મચારીની મારી એક ખાસ સૂચના છે કે રાધનપુર રોડ ઉપર બહુ ગઠિયા અને લુખ્ખાના દારૂડિયા રહે છે, એ બહુ ચેક કરવાની જરૂર છે. એ રાતે બહુ મોડા સુધી ઓલી ઓબલીને ચુડીલ માતાનું મંદિર બનાવે એના નામ ઉપર બધા ચડી જાય. આની પહેલા તમે પોલીસમાં રજૂઆત કરી હતી ખરા આના વિશે? આ કરી હતી. 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. કેટલા મોબાઈલ આપવામાં આવ્યા અને કેટલા વર્ષના મોબાઈલ ચોરાયા હતા? ગુજરાત રાજ્ય ગૃહ વિભાગ તરફથી અને સરકાર તરફથી જે સૂચનાઓ આપવામાં આવી છે તે અનુસાર આપણે દર મહિનાની અંદર પોલીસ સ્ટેશન વાઇઝ એક 13 તુજકો અર્પણ કાર્યક્રમ કરીએ છીએ અને જે પોલીસ સ્ટેશનની અંદર મોબાઈલ ફોન છે, બીજો કોઈ કિંમતી સામાન છે કે જે ગુનાના કામે પકડાયો છે અને પોલીસે એ રિકવર કર્યો છે અને એના મૂળ માલિકોને આપણે પરત આપવાનું છે, તો એના માટે થઈ અને એક આ જે ઇનિશિયેટિવ છે તેના હેઠળ આપણે કામગીરી કરતા હોઈએ છીએ. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1.5 થી 2 માસની અંદર જે ગુમ થયેલા મોબાઈલ છે તેને અમારા જે પીઆઈ છે ડીજી બડવા અને તેઓના પીએસઆઈ અને એમની ટીમ દ્વારા કુલ આવા 13 મોબાઈલ ફોન જેની વેલ્યુ થાય છે 7.25 લાખ રૂપિયા, આ અમાઉન્ટના જે ફોન છે તેને રિકવર કરવામાં આવેલા છે. ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ છેડેથી આ ફોન અમારી ટીમ દ્વારા રિકવર કરવામાં આવેલા છે અને આજે આ કાર્યક્રમ હેઠળ આના જે લાભાર્થીઓ છે તેઓની ફોન આપણે પરત કરેલા છે. અને અવારનવાર આ પ્રોગ્રામ અલગ અલગ લેવલ ઉપર થતા હોય છે. મોટો પ્રોગ્રામ હોય તો એ ડીવાયએસપી એસપી લેવલે થતો હોય છે. બાકી પોલીસ સ્ટેશન વાઇઝ દર મહિને આવા કાર્યક્રમ આપણે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ કરતા હોઈએ છીએ. સર, આ સમગ્ર મામલો કેવી રીતે ઉકેલવામાં આવ્યો અને ટેકનિકલી કયા સંસાધનો ઉપયોગ થયા? આની અંદર મોબાઈલ ફોન ચોરી એ પહેલાં જ્યારે થતી હતી ત્યારે આપણે સીડીઆર એનાલિસિસ દ્વારા અને એના ડેટા ડમ્પના એનાલિસિસ દ્વારા ઉકેલતા હતા, પરંતુ અત્યારે જે આ બધી મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જે કંપનીઓ છે તેઓના સહયોગથી કેન્દ્ર સરકાર દ્વારા એક CEIR નામનું પોર્ટલ બનાવવામાં આવેલું છે અને આ પોર્ટલનો ઉપયોગ કરી અને પોલીસ માટે પણ મોબાઈલ ફોન ટ્રેસ કરવું થોડું ઇઝી બનેલું છે. અને જે વ્યક્તિ છે કે જે ભોગ બનનાર છે, જેનો ફોન ચોરાઈ ગયો છે, તે પણ પોતે અન્ય કોઈ ફોનનો યુઝ કરીને પોતાના જે ખોવાયેલો ફોન છે તેની વિગત આ પોર્ટલની અંદર જાતે ભરી શકે છે અને આ વિગતો ભરેથી જ્યારે બી આનો ફોન કોઈ જગ્યા પર એક્ટિવ થાય છે ત્યારે એ મોબાઈલ ફોનનું જે ઇન્ટિમેશન એલર્ટ છે એનું ઇન્ટિમેશન આ વ્યક્તિને પહોંચતું હોય છે અને પોલીસ જોડે આવતા હોય છે. તો આવા કેસીસ પણ આપણે પોલીસ દ્વારા સોલ્વ કરવામાં આવે છે, પરંતુ આ જે 13 ફોન છે તેની પોલીસ પાસે ફરિયાદ આવેલી હતી અને પોલીસે તે જાતે જ ઇનિશિયેટિવ લઈ અને આ પોર્ટલનો યુઝ કરી અને આ ફોન ટ્રેસ કરીને શોધી કાઢેલા છે. અત્યાર સુધીમાં આપણે કુલ કેટલા મોબાઈલ આવી તો શોધીને કર્યા છે? અત્યારે રાઈટ નાઉ મારી જોડે એવો આંકડો નથી, પરંતુ આપ એક અંદાજ લગાવી શકો કે મહેસાણા જિલ્લાના એક પોલીસ સ્ટેશનની અંદર છેલ્લા 1.5 માસની અંદર જો 13 ફોન પોલીસ રિકવર કરતી હોય તો આખા જિલ્લાની અંદર 20 પોલીસ સ્ટેશન છે, તો મહિનાની અંદર એક એવરેજ કામગીરી સ્વરૂપે જિલ્લાની અંદર 200 થી વધારે ફોન એવરેજ પોલીસ શોધી અને પોતાના જે એના લાભાર્થીઓ છે તેને પરત પહોંચાડતી હોય. સર, આ પોર્ટલની વાત કરી તો એનો કેવી રીતે ઉપયોગ ખૂબ જ યુઝર ફ્રેન્ડલી અને સિમ્પલ એનો ગ્રાફિક યુઝર ઇન્ટરફેસ છે, એ પ્રકારનું પોર્ટલ છે. કોઈ પણ લેમેન એના માટે કોઈ જ સ્પેશિયલ ટેકનિકલ એક્સપર્ટીઝની જરૂર નથી. વ્યક્તિ જાતે
પોતે આ વેબસાઇટ ઓપન કરી અને એની અંદર એની વિગતો જે નાખવાની છે, એ ફોનનો જે નંબર છે, એ ફોનનો IMEIની ડિટેલ્સ છે, એ વગેરે વિગતો એમાં ફિલ કરી શકે છે. અને કરંટ જે અત્યારે તમારો ફોન ચાલુ છે એ ફોનનો નંબર એની અંદર ઈમેલ એડ્રેસ આપવાનું હોય છે, જેના ઉપર આ વેબસાઇટ દ્વારા તમને ઇન્ટિમેટ કરવામાં આવે છે. સર, છેલ્લા કેટલાક 3 મહિનાથી જ મોબાઈલ ગુમ થયાની ફરિયાદો વધુ આવી છે, તો કારણ શું હોઈ શકે? મોબાઈલ ગુમ થવાની પહેલાં તો સૌથી પહેલાં તો મોબાઈલનો ઉપયોગ અને મોબાઈલનો વ્યાપ છેલ્લા ઘણા સમયથી ખાસો વધ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પાસે સૌથી પહેલાં મોબાઈલ ફોન છે એ લક્ઝરી આઇટમ તરીકે ગણવામાં આવતું હતું. અત્યારે જીવન જરૂરની વસ્તુ થઈ ગઈ છે. દરેક વ્યક્તિ પાસે પહેલાં એક ફોન હતો, અત્યારે 2-2, 3-3 ફોન વ્યક્તિ રાખતો થયો છે. એટલે મોબાઈલ ફોનની સંખ્યા વધી છે, એટલે આવા ઇન્સિડન્ટ પણ વધ્યા છે. પરંતુ સાથે સાથે આ ઇન્સિડન્ટને બનતા અટકાવવા માટે અને બન્યા પછી તેને ડિટેક્ટ કરવા માટે થઈ અને કેન્દ્ર સરકારના એક પ્રયાસથી એક સારું ટૂલ આપણી પાસે છે, જેનાથી આપણે જે પહેલાં આપણે જે હેસલથી ઘણો સમય લાગી જતો હતો એ અત્યારે હેસલ ફ્રી ડિટેક્શન થઈ શકે. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.